આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે પુરુષોત્તમ માસનો અધ્યાય 18મો તથા આજની કથા વાર્તા સાંભળીશું. આવી જ અન્ય કથા વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી કરજો. આવો સાંભળીએ આજનો અધ્યાય 18મો, પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ. સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્ર શોકમાં બંને ગરકાવ હતા. ભાગ્યવશાત જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણામાં તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થયું. આથી તેના અધિષ્ઠાતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમ ના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે. એટલે તે વ્રતના પ્રતાપે કરી મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુરાજાને કહેલ કથા કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુશર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષનું ઉગ્ર તપ આદરી અમરપુત્રની ઈચ્છા રાખી હતી. તેના તાપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યાંને ધનુશર્માએ પોતાને અમરપુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિ, તમે જે માંગો છો તેવું હજી સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થતું નથી, માટે બીજું કંઈ માંગો. ધનુશર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેમ કરો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુશર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતા પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિનું અપમાન કરીશ નહીં. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે તેણે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા. તે વખતે તે મૂર્તિને સિફતથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો, તારું આ જ ક્ષણે મૃત્યુ થાવ. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી. ઋષિએ જોરદાર નિશાસો નાખ્યો અને તેમાંથી 1000 પાડાઓ ઉત્પન્ન થયા. આ પાડાઓએ પર્વતના ચૂરે ચૂરા કરી નાખ્યા. તેની સાથે આ ઉદ્ધત બાળકનું મરણ થયું. ભગવાને સુદેવને કહ્યું, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ. હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ સારું આવતું નથી. તારા પુત્ર સજીવન થઈને હજારો વર્ષનું આયુષ્ય ધરાવતો થશે. તું બ્રહ્મલોકમાં જઈશ, ત્યાં 1000 વર્ષ સુધી ઐશ્વર્ય અને સમૃદ્ધિવાળું રાજ્ય ચલાવીશ. આથી સુદેવે વિષ્ણુ ભગવાનને પૂછ્યું, મારા ઉગ્ર તપના કારણે આપ પ્રસન્ન થવા છતાં તે સમયે મને પુત્રફળ આપ્યું નહોતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો તેનું કારણ શું છે? શ્રી બૃહુ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ વ્રતના પ્રભાવ નામનો 18મો અધ્યાય સંપૂર્ણ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોના અંતમાં કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્યથી લખજો. હવે સાંભળીએ આજની
ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ નહોતા, ભાઈ બહેન નહોતા. માતા પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયા હતા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી રાખતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં આવ્યો હતો. તે આખો દિવસ પૂજા પાઠ, પ્રભુ સ્મરણ, વ્રત નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોડો ઉપવાસ કરતી ને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પરસોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પરસોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાઠાગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભર પેટ ખાય. આમ કરતા 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે તો પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં ન રહી. રોગ અસાધ્ય હતો, કંઈ ભાવતું નથી. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી, વૈદોને બોલાવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થયું, આંખો નિસ્તેજ થઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો નર્કમાં વાસ થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યા એને આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. સારા કર્મનું ફળ સારું મળે છે, પણ હવે શોક કરવો નકામો છે. અંત સમયે તમને આ સંતાપ થઈ રહ્યો એ પણ સારું છે. આથી કદાચ તમારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈ બ્રાહ્મણ કન્યાને દયા આવી અને તે બોલી, હે દાસી, પૂર્વજન્મના પુણ્યકર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાથે બોલવા લાગી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા આવ્યું. તે વિમાનમાં બેસી દાસી સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે અંતે વૈકુંઠ પામી. બોલીએ શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.